હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો અત્યારે હું તો રેડી થઈ ગયો છું ને જાય છીએ વલ્લભ ભટ્ટની વાવ અને મોઢેરા સૂર્ય મંદિર. ગઈકાલે અમે ફર્યાને બહુ મજા આવી. અમને બધી જગ્યાએ માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા અને બહુ મજા આવી. બજાર ફર્યા, મજા આવી ને ઘણા બધા લોકોનો છે ને બધાના ડીએમ આવ્યા ને બધાને એટલો બધો પ્રેમ આપ્યો ને. થેન્ક યુ બધાને કે અહીંયા આવજો. તો સોરી એના બદલ કે અમે બધી જગ્યાએ છે ને અને ઘણા બધા લોકો મળ્યા, અલગ અલગ સિટીમાંથી, અમદાવાદથી મળ્યા, ખંભાતથી મળ્યા, પછી બીજા કચ્છથી હતા, અહીંયાથી મળ્યા, આખું ગ્રુપ હતું, એ મળ્યા બધા કે તમારા સાસુ વહુની જોડી એટલે જોડી કે બેસ્ટ જોડી છે ખરેખર ને. તમારી રીલ્સ ને બ્લોગ જોવાની મજા આવી જાય છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ કા ચાલુ થઈ ગયું? હજી તો બંધ નથી થતું. જી લાસ્ટ વસ્તુ ચાલુ કરી હતી કર લ્યો. અરે વાહ, કાઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? હાલો, રેડી થઈ ગઈ? રેડી નથી થઈ. અરે વાહ, રેડી નથી થઈ તો રેડી થાઓ ફટાફટ, નીકળવું છે આપણે. બાકી હમણાં થઈ જાવ, 5 મિનિટમાં થઈ જઈશ હું તો. ઓકે. તો ખુશી, સુંદર સુવિચાર તો કહી દે. હમણાં કે દિવસનો સુંદર સુવિચાર તે નથી કીધો. સુંદર જ કેવો પડશે. સુંદર જ કેવો પડે તારે સુવિચાર હંમેશા સુંદર હોવો જોઈએ. આશીષ દર વખતે જ્યારે પૂછે ને ત્યારે જ કે સુંદર સુવિચાર. સુંદર સુવિચાર સરસ છે અને મને મોકલો હે સેતુ પટેલ. ઓકે. એમનું નામ હું આજે લઈશ. એમને પહેલા મેં એકવાર સુવિચાર કીધો હતો. હસી જવાથી અને હટી જવાથી ઘણા બધા પ્રોબ્લેમનો અંત આવી જાય છે. અરે વાહ, સાચી વાત છે. કોઈ કઈક કહે તો હસી નાખવાનું ને અહીંયાથી હટી જવાનું. હા, એટલે વખત હટી જવાનું અહીંયાથી, એટલે કઈ વાર હસી કાઢી નાખવાનું બેસિકલી. એટલે કાઈ પણ પ્રોબ્લેમ ન થાય. એટલે વાત લંબાઈ નહીં, અહીંયાથી કટ થઈ જાય એટલે સૌથી બેસ્ટ વસ્તુ. હાલો, તૈયાર થઈ જા, રેડી થઈ જા, નીકળી. સારું, તો બધા રેડી થઈ ગયા. મમ્મી બધા, આશીષ રેડી થઈ ગયા, પણ મારે બાકી છે થોડુંક. ફટાફટ રેડી થઈ જાય અને પછી નીકળશું. હજી કેટલી લમણાજી છે? આ બે માંથી કયું પર્સ લો? કહી દો. ઓલો કલરફુલ હે ને ઈ? આ લઉં. હા, ઈ નહીં સારું લાગે. એનો કલર નહીં મેચ થતો એની આરે, સમજી? હા, એવું અલગ કલર નું હોય ને થોડોક મેચ થઈ જાય. ઓકે, હાલો, તમે કહી દો ને એટલે મારે. ઓકે, હાલો હાલો જય. જો ચશ્મા પહેરી લીધા, 2 ચશ્મા વસમાં બધી મેચિંગ થોડુંક એનું જો ઓલા ક્રીમ કલર, બ્રાઉન કલર બધે મેચ કરે ને એવી રીતે. અત્યારે હવે નવો ટ્રેન્ડ આવ્યો, ખુશી ખબર હે ને? ઓપોઝિટ કલર નું મેચિંગ કરવાનું. એટલે તો મેં આ પહેર્યું. થોડોક ટ્રેન્ડ આવ્યો છે. મેં ઘણી જગ્યાએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ માં એમાં જોયું કે વેડિંગ માં કે બે એક હરખું મેચ નહીં કરવાનું. પિંક હોય તો પિંક ની આરે ઓપોઝિટ કલર જે જાતો હોય ને ઈ મેચ કરવાનો. એમ એક હરખું મેચ નહીં કરવાનું એવી રીતે. એટલે એમાં એક્ચ્યુઅલી માં છે ને એટલે જ મેં આ પહેર્યું. ઓકે, મને ખબર પડી ગઈ. પહોંચી ગયા છીએ વલ્લભ ભટ્ટની વાવ. હાલો, અંદર જઈશું. જો એન્ટ્રન્સ છે, અહીંયા લખ્યું છે વલ્લભ ભટ્ટની વાવ બહુચરાજી. હાલો, મસ્ત અંદર દેખાય, ગાર્ડન ને બધું છે અંદર. આ બાજુ જો, આ બાજુ ગાર્ડન હે, ચિલ્ડ્રન પ્લે એરિયા હે. શું કે ખુશી, શું કરો છો? રૂમાલ રાખો એમ ને? મેં કીધું આમ આ બાજુ કરો એમ કંઈક બોલી, એવું સંભળાણું મને. સરસ છે. બગીચો અને બધું છે. જા કુકડા કેવા બોલે. સવારના નહીં, અત્યારે બપોરે ઉઠાડે બધાને. બપોરના ઉઠો તમે બધા. છોકરાને મજા આવી જાય. હાલ ખુશી, હિંચવા માંડ. મારે હારું આવી ગયો. રમતો થઈ જાય. તો એમાં એવું થોડું કે છોકરા આવી ગયા હોય, છોકરા થઈ ગયા તો પછી આપણે રમવાનું ભૂલી જવાનું. રમવાનું નહીં ભૂલવાનું, પણ આશીષ મારા લાયક નથી હિંચકો યાર. તમે મોટો હિંચકો મને સજેસ્ટ કરો. ઓકે, મોટો હિંચકો એમ ને? તને ઘરે હું મોટો હિંચકો લઈ દઉં. હા, અહીંયા હે ને વાવ છે, આ રહી જો નીચે પગથિયા અહીંયા સુધી જવા દે, પછી બંધ રાખી દીધું. એટલે પછી પબ્લિક બધા નગર અંદર બહુ આવી જાય ને એના લીધે લખ્યું એનું મહાત્મ્ય શું છે કે જ્યારે વલ્લભ ભટ્ટ હતા ને એ આવતા હતા ને તો પગપાળાની ટેક હતી કે હું જ્યારે દર્શન કરીશ ને પછી જ પાણી પીશ. પણ અધવચ્ચે પછી બહુ તરસ લાગી, પછી ત્યારે માતાજીને કીધું કે હવે હું પહોંચી શકું એમ નથી. ત્યારે માતાજી પ્રગટ થયા ને માતાજી એમને એમ કીધું હતું કે તું અહીંયા એક ખાડો ખોદીશ ને એટલે તરત જ પાણી નીકળશે. ખાલી એક ઢેફું વટાવ્યું ને તરત જ પાણી નીકળવું.
ને એના પછી યાદમાં એમની યાદમાં આ વાવ પછી નિર્માણ કરી કોને વિલોચન વણિકે એમની યાદમાં. તો ત્યાંથી આવે ને એવું છે કે અહીંયાથી જે માતાજીની પૂજા કરેલી માટી ઘરે લઈ જાય ને પછી આપણા ગોખમાં કે મંદિરમાં ગમે અહીંયા રાખીને તો બહુ શુભ માનવામાં આવે છે અને બધી માતાજીની મનોકામના પૂર્ણ થાય છે અને બધાની થઈ છે. ઓકે, તે માટી અહીંથી આપણે લઈ લઈશું પૂજા. હા, અત્યારે ઈ કે લેતા જઈશું આપણે. હા, હે મમ્મી? આપણે રાખી દેવાની થોડીક લઈ. આપણને કોમેન્ટ આવી હતી આ માટી વિશેની, પણ ત્યારે મને ખ્યાલ નહોતો. આપણે ખ્યાલ નતો, આપણે આવી પછી જાણી બધું પછી આપણે ખ્યાલ આવે ને. હા, હાલ અંદર સુધી બતાવું. જવા દે અંદર. હા, આટલે લગન જવાનું. જો દાદરો તાળું માર્યું. અરે વાવ, અંદર જઈ આવું. ધીમે ધીમે, લાગે નહીં કઈ, કોઈ આવું તો લાગે નહીં. જો યાર એવા ઝૂમ થાય છે. આહા, લે ઝૂમ એક જ મિનિટ. પાણી નથી દેખાતું, દેખાય તને? અંદર હોય દેખાય. બહુ અંદર હોય ખુશી, અંદર હોય બેટા. એટલે ન દેખાય ને પાણી. ઉપર હે પાણી જ નથી હે દેખાતું નગર કોસિસ. શું કે ઉપર ઉપર પણ અમારે ઓલા ચશ્મા પહેરવા પડે તો મને દેખાય. આપણે આ ચશ્મા ભાવે અમે આ પકડો તો છે હમણાં હું તમને કહું, આ તો કોમેડી થઈ જાય આપણી તો. ચશ્મા પહેરવા પકડ બદલવા પડે આયા તો. હવે જો આ પાણી છે. હે પાણી છે, થોડુંક પાણી હે ઉપર હે, મને એવું દેખાય. પાણી હે. સરસ છે, જોઈ લે બધું. પબ્લિક ને અંદર કોકો ફૂલ આવે ને એવું નાખી ને રૂપિયાના સિક્કા નાખ્યા બધા. સરસ જગ્યા છે કા ખુશી? સરસ છે જો. આમ મજા આવે, એકદમ શાંત વાતાવરણ, બેઠા હોય ને એકદમ આમ માઇન્ડ ફ્રેશ કરવા તો મસ્ત જગ્યા છે. હા, ખાલી એમને ખાડો હે એમને માયા શું હોય કે વરસાદમાં પાણી ભરાતું હોય, તળાવ જેવું. લઈ લ્યો, લાવ. તો વારા ફરતી વારો આયલા કરે અમારે. અમે તો માતાજીના દર્શન કર્યા મસ્તીના કર્યા છે. આને આમાં રાખીને એટલે ગરમી થવા માંડે. ચારે કોરા જોતો હોય, જોવા હારું મતતો હોય કે હું જેવો બહાર કાઢે ને તરત જોવા હારું મળે. આ તો નીચે ખંભા નીચે લ્યો ને પાછો લ્યો ઉપર, એટલે મારે જોવું હોય પાછો લ્યો. ગાર્ડન જ છે બધું, આખું ગાર્ડન જ છે. હજી થોડોક ટાઈમ થઈ છે ને બધી પબ્લિક પછી આવશે. અમે થોડાક વહેલા હોય, અમે વહેલા જ હોય બધે. ખબર આપણે દર વખતે બધે વહેલા હોય. હા, એવું હોય. અહીંયા એવું છે કે અહીંયા માતાજીના પગલા પડ્યા હતા એટલે આ માટીને પવિત્ર માનવામાં આવે છે. અને તમે ઘરે એઝ અ માટીની મૂર્તિ તરીકે તમે મંદિરમાં રાખી શકો ને પવિત્ર. ઓકે, ચાલો. નવું જાણવા મળે ને. આપણે કેટલી વાર આવ્યા બહુચરાજી, પણ આપણે આ વસ્તુ નહોતી ખબર. હા, નકર આપણે હું આપણું ફેમિલી બધે આપણે કીએ યુટ્યુબ માંથી બધું કીએ કે અહીંયા જઈ જો. આપણે થોડું ઘણું રિસર્ચ કરી બધું કરી. અમે તમને પૂછી કે અમે આ જગ્યાએ ટ્રીપ કરવાના હી, તમે લોકો સજેસ્ટ કરજો કે અહીં આજુબાજુમાં શું ફરવા જેવું. હા, તો બધા સજેસ્ટ કરજો. સર્ચ ને એવું તો કરતા જ હોય, પણ શું કોમેન્ટ આવે ને તો વધારે ધ્યાનમાં આવે, કારણ કે આપણે સ્ક્રોલ કરતા હોય ને અમુક એવા પ્લેસ ખબર પડે જે આપણે કોઈ દી એક્સપ્લોર ન કર્યા હોય. હા, હવે મોઢેરા નીકળશું. નાસ્તો કરીએ, પેલા નાસ્તો કરીને પછી મોઢેરા નીકળી. હમણાં તો ખબર નહીં, લોચા ને નકરા લોચા જ વરે હે. તમને ઓલું કીધું અમે ગાડી વાળું ઈ લોચા વર્યા, આશીષ નો બેલ્ટ ના ફાફા પડી ગયા અમારે ઈ લોચા વર્યા. અને અત્યારે હાંજે ને અમાર બેગ લોક થઈ ગયું હતું. હા, બેગ લોક થઈ ગયું. બેગ લોક માં એવું થયું કે જે લોક પાસવર્ડ મારેલો હતો ને તો ઈ મારું તોય ન ખુલે. અરે ખબર નહીં કેટલી વાર મૈથો મમ્મી, કેટલી વાર મૈથો. પછી થોડોક ખબર નહીં કઈક આમ પાસવર્ડ જે માર્યો ને એમાં થોડું આમ તો માંડ ખોલ્યું. મેં કીધું આશીષ
પાછળ ભૂલી નથી ગયા ને? તો કે ના ખુશી, મેં તમારે નક્કી ને તમે ભૂલી ગયા છો. એ કે નથી ખુશી હું ભૂલ્યો, એ કે પણ લોક થઈ ગયો હે. એ કે ઘડીક વાર એમાં ને એમાં મત આવ્યો. બોલો અમને. મેં તો આ લોચા જ વાર્યા કરે. હવે આ વખતે લોચા જ દોરે થારું ને આખી ટ્રીપમાં એવું ચાલે એવું લાગે પણ આ મને. વખતે જે લોચા વારે એ લોચા એમ સોલ્વ થતા જાય પછી ધીમે ધીમે. લાઈટ તડકો આવે હે. હજી કેટલા વાગ્યા ખબર હે? 4:18 સવા 4 થયા હજી તો. અત્યારે દિવસ મોટો થઈ ગયો ને બેટા. દિવસ મોટો થતો જાય ધીમે ધીમે. પણ અત્યારે વેધર એવું હે કે નથી ઓલું શટર પહેરવા જેવું કે બધું પરફેક્ટ હે, એમ હાલે એવું હે. નકર બીકી હતી કે આ બાજુ વધારે ઠંડી હશે તો પછી વધારે પ્રોબ્લેમ પડશે, પણ વાંધો ન આવ્યો કાંઈ પણ. પહોંચી ગયા છીએ મોઢેરા સૂર્ય મંદિર. જો મમ્મી હે ને અહીંયા વાંચે છે કે હું ક્યારનું આ બધી વસ્તુ છે ને એ બધી ક્યારનું આ પુરાતત્વ વિભાગ દ્વારા અહીંયા બધું લખેલું છે. મોઢેરા સૂર્ય મંદિરનો ઇતિહાસ આખો તમને બધાને વંચાઈ જતો હશે. એકદમ ઝૂમ કરીને લીધું એટલે હાલો હવે અંદર જાય. અંદર ફરી મમ્મી હે હાલો અંદર જાય, અંદર બધું જોઈ મોજ મસ્તી કરી. ને જો આરસીભાઈ આપણા મોજ મસ્તી હાલતું થવાનું. અમારે જોવું ન હોય આરસી કે તમે બધા ઊભા રહ્યો તો પછી મારે બધું જોવાનું રહી જાય ને. મારે ફરવાનું વધારે હોય. કઈ દે આરસી. હા મારે ઓછા ટાઈમમાં વધારે ફરવાનું હોય. મારે પછી હુઈ ન જવાનું હોય. હે ખુશી એનું કહેવાનું લોકેશન મસ્ત, ફોટા ફોટા પાડવાનું ને આમ મસ્ત. હજી આગળ તો બહુ મસ્ત. હું તો આવ્યો હો. હું નથી આવી તો કાંઈ વાંધો. આ વખતે આવી ગઈ, જોઈ લીધું ને હવે. ક્યાં હુઆ? કુછ નહીં, દેખ રહા હું મેં. જો આ રવલ્લી થી અને બધા સ્ટુડન્ટ અને બધા આપણા વિડીયો જોવે. બધા કે થેન્ક યુ થેન્ક યુ. અરે થેન્ક યુ થેન્ક યુ. અંદર તો અંધારું હે આશીષ. ઓલો જો આરું કે માર ખંભે રાખો, માર બધું જોવું હે. માય દો બોલ આમ જો તો એ ટકુ જો ક્યો ટુકુર ટુકુર જોવે હે. શું હે શું હે? બહુ મસ્ત હે. મસ્ત કોતરણી તો એક નંબર જો બધી મસ્ત હે. કેટલા વર્ષો જૂનું હોય છે, હું એ જ કહું છું. એમ કઈ કંતુ ઈસવીસનમાં બનાવેલું છે. વાવ હે બાકી બહુ કોતરકામ બહુ સરસ છે. હા વાત જ કરું. આપણા જે પૂર્વજો હતા ને હા એ લોકોએ જે વસ્તુ બનાવી ને એની વાત જ ન થાય. મમ્મી કેવું હે બધું? સરસ કોતરણી બહુ સરસ છે. કોતરણી ને આખે આખું મંદિર કેવું મસ્ત બનાવેલું હે. બધુંય જે ચશ્મા પડી ગયા આપડા. બે ચશ્મા હોય તો ચશ્મા પડી જાય. બધુંય આપણે આમ જોતા રહી જાય એવું છે. જો બધે આ પાણીનું કુંડ હે ને એ સરસ છે. હું જ્યારે આગળ આવ્યો હતો ને મોઢેરા સૂર્ય મંદિર ત્યારે આ રેલિંગ નહોતી, ત્યારે તો અમે નીચે જઈને ફોટા પડાવ્યા હતા મમ્મી. આ પછી રેલિંગ કરી નાખી ને. અહીંયા લેઝર શો આપણે કેમ સોમનાથ મંદિરમાં લેઝર શો જોયો તો મમ્મી, એવો લેઝર શો અહીંયા થાય છે. હા હમણાં થઈ છે 7:15 આપણે જોવો છે કે ભાઈ નીકળવું છે. આપણે આરસી ઉપર જાય એ વાત સાચી. એ ભાઈ અહીંયા જો મોજ મસ્તી. શું જોવેશ? ગીતડા હાલે. એવું એને એને જોવું હે બધું. એને હું નથી આવી આજે તો હે ને નિંદરમાં હે નહીં. જો કે બધાને હું ચોલિયા મંદિર આવ્યો. જો બધા તમે ચોલિયા મંદિર કેટલું મસ્તીનું હે.
આરસીયુની ચેનલમાં એના બધાય વ્લોગ આવશે, શોર્ટ્સ ને કેટલું બધું અમે બનાવ્યું છે. તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લિટલ ફન કોમેન્ટમાં લિંક આપી દઈશું. અરે વાહ અમે મોજ મસ્તી કરતા રહેશું. મજા આવી, બહુ ફોટા પાડ્યા હો અમે તો. કારું આરુ એ પાડ્યા બધા કે પાડ્યા. આરુ મમ્મી ને પપ્પા બે અમે બે બધાએ પાડ્યા. હા અહીંયા બા ને ખુશી ને આપણા વ્યુઅર્સ મળી ગયા, આપણું ફેમિલી જો વાતો કરે. હજી હું આવ નીકળું ત્યાં તો હાલો બધાય જમવા. હાલો બધા જમવા. જો અહીંયા સૂર્ય મંદિરે આવ્યા હતા ને તો અહીંયા બાજુમાં જ રેસ્ટોરન્ટ છે, તો અહીંયા જ જમવા એટલે બે રોકાઈ ગયા. હીરા કીધું કે બહુચરાજી જઈને જમવું નથી, અહીંયા જમી લઈ કા. હા જો મમ્મી ને પપ્પાએ બે જમી લીધું, અમે બે હવે જમવા બેઠા વારા પરથી, કેમ કે આરસીયુ જાગે આજે. આરસુ જાગે એટલે એકલું તેડવો પડે, એટલે પછી વારા પરથી મમ્મી ને પપ્પાએ પહેલા જમી લીધું. જો જમવામાં શું છે આજે ખબર? કુલચો, કોલ્હાપુરી સબ્જી, રોસ્ટેડ પાપડ, આ પાપડ હે, છાશ હે, રોટલી. મમ્મી પપ્પાને કુલચો ન ભાવે. મમ્મી પપ્પાને કુલચો ન ભાવે ને રોટલી ખાધી હો. તો મેં કીધું આજે થોડુંક પંજાબી જાય. હા દર વખતે કંઈક અલગ ખાઈ મજા. પેલા એમ હતું કે સેવ ઢોકળીનું શાક મગાવતું. વેજ સબ્જી મગાવી આજે. આ વખતે મમ્મી કે વેજ સબ્જી મગાવો ને તો હું થોડીક ખાઉં, કે પંજાબી નહીં પણ વેજ સબ્જી ખાઈ. બરાબર ને. એને પનીર વાળી ન ભાવે પણ એમને મજા ઓલી આવી બધી સબ્જી વાળી હોય ને એટલે હાલે. હાલો હવે જમી લઈને પછી નીકળી પાછા રૂમ તરફ હોટલની. અમને ભૂખ લાગી ને પેલા તો ભાઈને ભૂખ લાગી ગઈ. એક બાજુ એડિટિંગ હાલે ખુશીનું ને હું લઈ આવ્યો હો બદામ શેક. કીધું ખુશી બદામ શેક પી તો કોટો ચડશે. હવે તો એનર્જી ડાઉન થઈ ગઈ ને એટલે બોલાતું નથી. ખુશી ખોટો ચડશે, ખોટો અને કોટો ચડે તો સારું. હવે હાલો આઈસ્ક્રીમ વાળો આઈસ્ક્રીમ વિથ આઈસ્ક્રીમ હો બદામ શેક. મમ્મી ને પપ્પા બે હુઈ ગયા હે. કીધું તમે હુઈ જાઓ. હવે અત્યારે એડિટિંગ કરવા બેઠા 10:30 વાગ્યા હે. એડિટિંગ પતે વ્લોગ અપલોડ કરીને પછી હુઈશું અમે બે. અમારે બેન કામ પતી જાય એટલે. આરસીભાઈ આજે છે ને લગભગ જાગતા હતા આખો દિવસ, એટલે અત્યારે રાતે હુઈશે. આઈ હોપ કે હુઈ જાય. ખબર નહીં હવે એનું કાંઈ નક્કી ન હોય. એનું જાગે તો એટલો જાગે ને. હું કયો ખુશી કેવી મજા આવી બહુચરાજીમાં. આજે છેલ્લો દિવસ આપણો. હા આજે છેલ્લો દિવસ. કાલે સવારમાં નીકળી જવાનું. કેવી મજા આવી, મોજ જ પડી ગઈ. હવે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ઓર મજા આવશે હજી. મજા જ આવી જાય. હાચન સરસ ખૂબ જ મજા આવી, બહુ મજા આવી. અહીંના માણસો એટલા સુપર બધાય. અને એવું નહીં કે દુકાનમાં જાય તો આપણે અજાણ્યા હોય તો 20-40-50 વધારે લઈ લેવાના. જેટલા રેટ હોય હાવ સિમ્પલ રેટ જ જતા. આશીષ હાવ સસ્તું જ કહેવાય. હાવ સસ્તું. આશીષ ભેળ ખાધી ને સાંજે તો 40 રૂપિયા, એટલે આટલી બધી ભરી દીધી હતી તો બરોબર 40 જ લીધા. એટલે બધા હે ને ઈમાનદારી વાળા ને બધે બહુ મને ગમ્યા એના માણસો. ને એટલે પ્રસાદી લેવા જાય અહીંયા કેવું ખબર, અમારે એક્સપિરિયન્સ થયો એવી ઘણી જગ્યાએ જાય ને તો શું હોય કે પ્રસાદી નારિયેળ લઈને તો કહી શકે 50 રૂપિયા. કેમ કે ખબર છે બધા લઈ લેવાના જ છે. પ્રસાદીને ગમે એમ રૂપિયા લઈ લઈએ ના, પણ ના બધાનો જે ભાવ હતો એ બધું રિઝનેબલ. એવું નહીં કે ટુરિસ્ટ આવે છે તો એ લોકો પાસે ગમે ટુરિસ્ટને ઓલું કરે, ટુરિસ્ટને વધારે કહી શકે લેવાના જ છે ફરજિયાત, ક્યાં જવાના લઈ હાલો. એવું નહીં. ના બહુ મસ્ત. મેં બેલ્ટ લીધો એનોય ભાવ એટલો જ ખુશી જેટલો લોકલ. ખબર ડાયરેક્ટ વધારે કહી દે તો હું કરી લે આપણે. મારે ફરજિયાતમાં હતો. મેં કીધું ખુશી ક્યાંક લેવા જઈશું, આ બધાને ખબર છે ટુરિસ્ટ છે ને ટુરિસ્ટ ને બેલ્ટ ગોતો આવ્યા સમજી લેવાનું. જરૂર હોય તો જ આવ્યા હોય. કહી દો 200-300 રૂપિયા કહી છે હટીને. સાદા બેલ્ટ નહીં. સાદા બેલ્ટ ના આ મસ્ત બ્રાન્ડેડ બેલ્ટ છે ને તોય થાય એવું ઘણી વાર. મારે હું લેધરનો બેલ્ટ હું એ જ પહેરવું પણ ભૂલાઈ ગયો. કાંઈ વાંધો નહીં, ચાલો પી લઈ. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો શું કરવાનું ખુશી? લાઈક કરી દેજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. લાઈક તો ફટાફટ કરી દેજો. 2-3 હજાર લાઈક કરી દીવાલો બધા ભેગા થઈને. બરોબર ને? બરોબર. તો ચાલો બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.